હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ મિતેશ એજ્યુ કોર્નરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળનો વિડીયો મેં બનાવ્યો હતો પીએસઆઈ વાયરલેસ એક્ઝામ માટેના સિલેબસનો. તો એની અંદર કોમેન્ટ બી આવી હતી કે ઓલ્ડ પેપર ક્વેશ્ચન બધા સ્ટુડન્ટને જોઈએ છે. તો એના માટે આજનો વિડીયો આપણો રહેશે પીએસઆઈ વાયરલેસ જે છે રિક્રુટમેન્ટ એને એક્ઝામનું ઓલ્ડ પેપર સોલ્યુશન ટેકનિકલનું જે 80 માર્ક્સનું કવર કરી શકશે. મિત્રો, આ જે વિડીયો છે એની અંદર ટોટલ 80 માર્ક્સનું જે ટેકનિકલ પૂછાય છે પીએસઆઈ વાયરલેસની એક્ઝામમાં એનું ટોટલી મેં ક્વેશ્ચન રેડી કરેલ છે મારે વિડીયો તમારે એન્ડ સુધી જોવો પડશે. અને મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, જેથી આગળના વિડીયો હું પ્રિપેર કરું એ બધા જ વિડીયો સ્ટડી મટીરિયલ કે ઓલ્ડ ક્વેશ્ચન પેપરના એ બધા જ વિડીયો તમારી સુધી પહોંચી શકે. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાયરલેસની તૈયારી કરતા બધા જ કેન્ડિડેટ માટે આ ખાસ પેપર સોલ્યુશન છે. મિત્રો, આ પેપર સોલ્યુશન તમારા માટે એક્ઝામ ક્રેક કરવા માટે યુઝફુલ રહેશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હવે હું ઓલ્ડ ક્વેશ્ચન પેપર સોલ્યુશન હવે રજૂ કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન અ ટ્રાન્ઝિસ્ટર બેઝ કરંટ ઇઝ અબાઉટ ઓફ એમિટર કરંટ. તો એનો આન્સર આવશે 5%. સેકન્ડ ક્વેશ્ચન છે, who among the following started ગણપતિ ફેસ્ટિવલ in 1983 and thereby gave its national character. તો એનો આન્સર આવશે લોકમાન્ય તિલક. થર્ડ નેક્સ્ટ ક્વેશ્ચન છે, who among the following introduced the sub-diary alliance system in India. તો એનો આન્સર આવશે લોર્ડ વેલેસ્લી. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, the Quit India resolution was drafted by. તો એનો આન્સર આવશે જવાહરલાલ નહેરુ. 5 નંબરનો ક્વેશ્ચન છે, વિચ વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ ટુ બી ક્રિએટેડ ઓન લિંગ્વિસ્ટિક બેઝિસ. તો એનો આન્સર આવશે આંધ્ર સ્ટેટ. 6 નંબરનો ક્વેશ્ચન છે, ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમેન ટુ પ્રિસાઇડ અ સેશન ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વોઝ. તો એનો આન્સર આવશે સરોજિની નાયડુ. 7 નંબરનો ક્વેશ્ચન છે, આઇડેન્ટિફાય ધ નોન ગ્રીન હાઉસ ગેસ ફ્રોમ ધી ફોલોવિંગ. એનો આન્સર આવશે કાર્બન મોનોક્સાઇડ. 8 નંબરનો ક્વેશ્ચન છે, વિચ વન ઓફ ધી ફોલોવિંગ ઇઝ અ યુઝફુલ બાયોલોજિકલ ઇન્ડિકેટર ઓફ સલ્ફર ડાયોક્સાઇડ પોલ્યુશન્સ. તો એનો આન્સર આવશે લિસેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ અમંગ ધ ફોલોવિંગ વિલ બી ડેબિટ એન્ટ્રી ઇન ઇન્ડિયાઝ બેલેન્સ ઓફ પેમેન્ટ. તો એનો આન્સર આવશે ઇન્કમ ઓફ ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ એબ્રોડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લીકેજ ઓફ વિચ ઓફ ધી ફોલોવિંગ ગેસીસ હેઝ કોઝ ધ ભોપાલ ગેસ ટ્રેજડી. તો એનો આન્સર આવશે મિથેલ આઇસોસાયનેટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ કોપર વાયર. તો એનો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 1.0 મેગાહર્ટ્ઝ. મિત્રો, ધીસ ક્વેશ્ચન ઇઝ મોસ્ટ આઈએમપી. I also repeat this. What is the frequency of copper wire? Answer is approximately 1 megahertz. Next question is approximately what is the frequency limit of optical fiber? Its answer is 20 gigahertz. 13 number question. The term description describe the process of એનો આન્સર છે separating light into its component frequencies. Next question. 14 number. The term critical angle describes એનો આન્સર છે the point at which light has gone from refractive mode to the refractive mode. Next question. Time division multiplex. Its answer is interleaved pulse belonging to different transmission. Next question. The number of repeaters along a coaxial cable link depends on the bandwidth of the system. This question is most IMP. I repeat again. The number of repeaters along a coaxial cable link depends on the bandwidth of the system. Next. Microwave link repeaters are typically 50 km apart. Its answer is because of the earth curvature. 18 number question. Microwave links are generally preferred to coaxial cable for television transmission because its answer is they have less overall phase distortion. 19 number question. In a digital logic design, GL is abbreviated as. Its answer is generic array logic. 20 number question. A device which converts decimal number into BCD form is called encoder. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. હું રિપીટ કરું છું. A device which converts decimal number into BCD form is called encoder.
21 નંબરનો ક્વેશ્ચન છે, આ ટ્રાન્ઝિસ્ટર હેઝ, એનો આન્સર છે 2 PN જંક્શન. આ બી મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ ટ્રાન્ઝિસ્ટર હેઝ 2 PN જંક્શન્સ. 22 નંબરનો ક્વેશ્ચન છે, ધ નંબર ઓફ ડિપ્લેશન લેયર ઇન અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ, એનો આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ બેઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇઝ ડોપેડ. આન્સર આવશે લાઇટલી. આ બી મોસ્ટ આઈએમપી છે મિત્રો. ધ બેઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇઝ લાઇટલી ડોપેડ. 24 number question, which is used to establish a fixed level of current or voltage in transistor? Its answer is biasing. 25 number question, which power amplifier has the highest collector efficiency? એનો આન્સર છે ક્લાસ C. નેક્સ્ટ ક્વેશ્ચન છે, what is the non-linear type of amplifier? આન્સર છે ક્લાસ C. 27 નંબરનો ક્વેશ્ચન છે, અ PN જંક્શન ડાયોડ ડાયનેમિક કંડક્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, એનો આન્સર છે ધી કરંટ. 28 નંબરનો ક્વેશ્ચન છે, ધ ફોરવર્ડ રીજન ઓફ સેમિકન્ડક્ટર ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ ઇઝ વેર ડાયોડ અપેક્સ અઝ, એનો આન્સર છે એન ઓન સ્વિચ. 29 નંબરનો ક્વેશ્ચન છે, વોટ વિલ બી ધ ડે ઓફ ધ વીક 15 ઓગસ્ટ 2010? એનો આન્સર છે ફ્રાઈડે. ફરી રિપીટ કરું છું, વોટ વિલ બી ધ ડે ઓફ ધ વીક 15 ઓગસ્ટ 2010? એનો આન્સર છે ફ્રાઈડે. 30 નંબરનો ક્વેશ્ચન છે, ધ એંગલ બિટવીન ધ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ ઓફ ક્લોક વેન ધ ટાઈમ ઇઝ 4:20 ઇઝ 10 ડિગ્રી. આ એમ કહેવા માગે છે કે મિનિટનો કાંટો અને કલાકનો કાંટો જ્યારે 4:20 થાય ત્યારે કઈ પોઝિશનમાં કેટલા ડિગ્રીમાં હોય છે? તો એનો આન્સર છે 10 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ લોએસ્ટ કોમન મલ્ટિપલ ઓફ 24, 36 એન્ડ 40. તો આની અંદર LCM 24, 36 અને 40ના શોધવાના છે આપણે. તો 24, 36, 40ને 2 વડે ભાગીએ તો 12 દુ 24, 18 દુ 36, 20 દુ 40, આવી રીતે એનો તમે LCM કાઢશો તો LCM આવી રીતે થશે છેલ્લે 2 × 2 × 2 × 3 × 3 × 5, એટલે એનું મલ્ટિપ્લિકેશન કરશો તો એનો આન્સર આવશે 360. નેક્સ્ટ ક્વેશ્ચન, સેટેલાઇટ used for intercontinental communication are known as, એનો આન્સર છે ઇન્ટેલસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, which of the sets of logic gates are designed as universal gates? એનો આન્સર આવશે NOR and NAND gate. 34 નંબરનો ક્વેશ્ચન છે, which of the following perform modulation and demodulation? એનો આન્સર આવશે મોડેમ. મિત્રો આ બી એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, હું રિપીટ કરું છું, which of the following performs modulation and demodulation? એનો આન્સર આવશે મોડેમ. 35 નંબરનો ક્વેશ્ચન છે, અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મલ્ટીપ્રોગ્રામિંગ સિસ્ટમ ઇઝ, એનો આન્સર આવશે concurrent processing of 2 or more programs. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શન મે ઇન્ક્લુડ. ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શન આની સાથે જોડાયેલ છે? તો આની અંદર બધા જ આવશે, ઇનપુટ આઉટપુટ કંટ્રોલ, વર્ચ્યુઅલ સ્ટોરેજ, મલ્ટીપ્રોગ્રામિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓન ધ સજેશન ઓફ રવિન્દ્રનાથ ટાગોર ધ ડેટ ઓફ પાર્ટીશન ઓફ બેંગાલ ઓક્ટોબર 16, 1905 was celebrated as રાખી બંધન ડે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વોઝ લોર્ડ ડોફરિન. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આઈ રિપીટ અગેન, ધ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વોઝ લોર્ડ ડોફરિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોટ ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857? એનો આન્સર છે VD સાવરકર. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. I repeat again, who fought Indian War of Independence 1857? એનો આન્સર છે VD સાવરકર. 14 નંબરનો ક્વેશ્ચન છે, ધ રિઝોલ્યુશન ઓફ સ્વદેશી વોઝ એડોપ્ટ ઇન વિચ સેશન ઓફ કોંગ્રેસ? નો આન્સર છે કલકત્તા સેશન ઓફ 1996. નેક્સ્ટ ક્વેશ્ચન, who among the following introduced to vernacular phrase act? એનો આન્સર છે લોર્ડ લાઇટન. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, દરેક એક્ઝામમાં પૂછાઈ શકે છે અને પૂછાયેલો બે છે કે who among the following introduced to vernacular phrase act? તો એનો આન્સર થશે લોર્ડ લાઇટન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, who is known as father of Karnataka music? તો એનો આન્સર આવશે
પુરંદ્રદાસા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇલાકલ ટાઉન વિચ ઇઝ ફેમસ ફોર ધ ઇલાકલ સારી ઇઝ લોકેટેડ ઇન વિચ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કર્ણાટકા. તો એનો આન્સર આવે છે બેગલકોટ. 44 નંબરનો ક્વેશ્ચન છે વિચ અમોંગ ધ ફોલોઈંગ ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇન કર્ણાટકા. તો એનો આન્સર આવે છે મુલાયનાગીરી. 1927 મીટર હાઇટ પર છે. આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે મિત્રો. વુ અમોંગ ધી ફોલોઈંગ ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇન કર્ણાટકા. તો મુલાયનાગીરી 1927 મીટર ઊંચું છે. 45 નંબર ક્વેશ્ચન છે ધ મોસ્ટ ફેમસ ડાન્સ ઓફ કર્ણાટકા ઇઝ યક્ષગાના. 46 નંબર ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ મોસ્ટ કોમન કેમિકલ યુઝડ ઇન ક્લાઉડ સીડિંગ. તો આન્સર આવશે સિલ્વર આયોડાઇડ. આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. આ રિપીટ અગેન વિચ ઇઝ ધ મોસ્ટ કોમન કેમિકલ યુઝડ ઇન ક્લાઉડ સીડિંગ. સિલ્વર આયોડાઇડ. 47 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ એલોડ વેલ્યુ ફોર સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ એસએઆર ઓફ મોબાઈલ હેન્ડસેટ્સ. આન્સર છે 1.6 વોટ પર કેજી એવરેજ ઓવર 1 ગ્રામ હ્યુમન ટિશ્યુઝ. નેક્સ્ટ 48 નંબરનો ક્વેશ્ચન છે ધ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ ધેટ ડીલ્સ વિથ ધ મોશન ઓફ વેરી સ્મોલ પાર્ટિકલ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ મિકેનિક્સ. આ બી મોસ્ટ આઈમ ક્વેશ્ચન છે. આઈ રિપીટ અગેન ધ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ ધેટ ડીલ્સ વિથ ધ મોશન ઓફ વેરી સ્મોલ પાર્ટિકલ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ મિકેનિક્સ. 49 નંબરનો ક્વેશ્ચન છે ધ ટર્મ પાવર બડગેટિંગ રિફર ટુ. એનો આન્સર આવશે ધ ટોટલ પાવર અવેલેબલ માઇનસ ધ એટેન્યુએશન લોસીસ. 50 નંબરનો ક્વેશ્ચન છે ઇન્ટરલેસિંગ ઇઝ યુઝડ ઇન ટેલિવિઝન ટુ અવોઇડ ફ્લિકર. આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે મિત્રો. ઇન્ટરલેસિંગ ઇઝ યુઝડ ઇન ટેલિવિઝન ટુ. એનો આન્સર આવશે અવોઇડ ફ્લિકર. 51 નંબરનો ક્વેશ્ચન છે ધ સિગ્નલ સેન્ટ બાય ધી ટીવી ટ્રાન્સમીટર ટુ એન્શ્યોર કરેક્ટ સ્કેનિંગ ઇન ધ રિસીવર આર કોલ્ડ. એનો આન્સર આવશે સિંક. 52 નંબરનો ક્વેશ્ચન છે બ્રોડબેન્ડ લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન વેર મેડ પોસિબલ બાય ધ એડવેન્ટ ઓફ. આન્સર આવશે રિપીટર એમ્પ્લીફાયર્સ. 53 નંબરનો ક્વેશ્ચન છે a scheme in which several channels are interleaved and then transmitted together is known as. એનો આન્સર આવશે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સ. 54 નંબરનો ક્વેશ્ચન છે એલટીઆઈ સિસ્ટમ ઇઝ સેડ ટુ બી ઇનિશિયલ રિલેક્સ સિસ્ટમ ઓનલી ઇફ. એનો આન્સર આવશે ઝીરો ઇનપુટ પ્રોડ્યુસ ઝીરો આઉટપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 55 નો મોસ્ટ આઈએમપી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એઝ ડિજિટલ ડિવાઇસ. તો એનો આન્સર છે લાઇટ સ્વિચ. 56 નંબરનો ક્વેશ્ચન છે ઇફ હેક્સાડેસિમલ નંબર needs to convert in binary for each hexadecimal digit there will be how many bits. તો એનો આન્સર આવશે 4. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન એનપીએન ટ્રાન્ઝિસ્ટર આર ધ માઇનોટરી કેરિયર્સ. તો એનો આન્સર છે હોલ્સ. 58 નંબરનો ક્વેશ્ચન છે ધ એલિમેન્ટ ધેટ હેઝ ધ બિગર સાઇઝ ઇન ટ્રાન્ઝિસ્ટર ઇઝ. તો એનો આન્સર આવશે કલેક્ટર. 59 નંબરનો ક્વેશ્ચન છે ઇન અ પીએનપી ટ્રાન્ઝિસ્ટર ધ કરંટ કેરિયર્સ આર. આન્સર છે હોલ્સ. આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. આ રિપીટ અગેન ઇન અ પીએનપી ટ્રાન્ઝિસ્ટર ધ કરંટ કેરિયર્સ આર હોલ્સ. માટે એનો આન્સર છે હોલ્સ. 60 નંબરનો ક્વેશ્ચન છે ઓસિલેટર્સ ઓપરેટ્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ. એનો આન્સર છે પોઝિટિવ ફીડબેક. મિત્રો આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. હું ફરીથી રિપીટ કરું છું ઓસિલેટર્સ ઓપરેટ્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ. આન્સર આવશે પોઝિટિવ ફીડબેક. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન એ ક્લાસ એ એમ્પ્લીફાયર ધ આઉટપુટ ઇઝ. આન્સર છે ધ સેમ એઝ ધ ઇનપુટ. એવું કહેવા માગે છે ક્લાસ એમ્પ્લીફાયરની અંદર આઉટપુટ અને ઇનપુટ બંને સેમ હોય છે માટે એનો આન્સર આવશે ધ સેમ એઝ ધ ઇનપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 62 નંબરનો વોટ હેપન્સ ઇફ ધ ઇનપુટ કેપેસિટર ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ઇઝ શોર્ટ સર્કિટ. તો એનો આન્સર આવશે બાયઝિંગ કન્ડિશન વિલ ચેન્જ. આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે મિત્રો કે જો ઇનપુટ કેપેસિટરના ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર શોર્ટ સર્કિટ થાય તો શું થાય. તો બાયઝિંગ કન્ડિશન વિલ ચેન્જ માટે એનો આન્સર આવશે બાયઝિંગ કન્ડિશન વિલ ચેન્જ. 63 નંબરનો ક્વેશ્ચન છે એટ રૂમ ટેમ્પરેચર ઓફ 25 ડિગ્રી સેલ્સિયસ બેરિયર પોટેન્શિયલ ફોર સિલિકોન આઈડ ઇઝ 0.7 વોલ્ટ but its value at 150 degrees Celsius is how many volt. તો આનું બાયફર્ગેશન આવી રીતું હોય કે બેરિયર પોટેન્શિયલ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર ઇન કેલ્વિન.
માટે 125°C પ્લસ 273 ડિવાઇડેડ બાય 25 પ્લસ 273 એટલા માટે પ્લસ કર્યા કે સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરવવા માટે. તો થશે 398 ડિવાઇડેડ બાય 298 એટલે થશે 1.34. તો 1.34 એને વોલ્ટેજ જો મલ્ટિપ્લિકેશન કરીએ 0.7 ઇઝ ઇક્વલ ટુ 0.9 વોલ્ટ. મતલબ આનો આન્સર આવશે 0.9 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન 64 નંબરનો. Reverse saturation current in a silicon PN junction diode nearly doubles for every. એનો આન્સર આવશે 10°C rise in temperature. આ બી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો. હું ફરીથી રિપીટ કરું છું. રિવર્સ સેચ્યુરેશન કરંટ ઇન સિલિકોન PN જંક્શન ડાયોડ નિયરલી ડબલ્સ ફોર એવરી 10°C rise in temperature. 65 નંબરનો ક્વેશ્ચન છે ફાઇન્ડ આઉટ ઓડ મેન આઉટ. તો આમાંથી ઓડ શોધી શકો છો 3, 5, 11, 14, 17, 21. તો એની અંદર આન્સર આવશે 14. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ CPU કન્સિસ્ટ ઓફ. CPU શાની સાથે જોડાયેલું છે? તો એનો આન્સર આવશે કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ એન્ડ પ્રાઇમરી સ્ટોરેજ. તો આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. હું ફરીથી રિપીટ કરું છું મિત્રો. ધ CPU કન્સિસ્ટ ઓફ, તો એનો આન્સર આવશે કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ એન્ડ પ્રાઇમરી સ્ટોરેજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 67 નંબરનો. અ પ્રોગ્રામ રિટર્ન ઇન મશીન લેંગ્વેજ ઇઝ કોલ્ડ પ્રોગ્રામ્સ. એનો આન્સર આવશે ઓબ્જેક્ટ. 68 નંબરનો ક્વેશ્ચન છે ઇન એ બાઇનરી નંબર 110 and 101 ઇઝ ધ ફ્રેક્શનલ પાર્ટ હેઝ ધ વેલ્યુ. તો આની અંદર 110 અને 101નો ફ્રેક્શનલ પાર્ટ તરીકે છે, તો એની વેલ્યુ શોધવાની કહે છે. તો આની અંદર 101 છે એ ફ્રેક્શનલ પાર્ટ કહેવાય, માટે એનું ઇક્વેશન છે પહેલા આંકડાને લઈએ 101ના, તો 1 ઇન્ટુ 2⁻1 પ્લસ સેકન્ડ નંબરનો 0 ઇન્ટુ 2⁻2 પ્લસ લાસ્ટ ડિજિટ 1 ઇન્ટુ 2⁻3. એટલે પહેલાંનું થશે 1/2 પ્લસ 0 પ્લસ 1/8. તો ફરી થશે 0.5 પ્લસ 0.125. તો એનું સમેશન થશે 0.625. મતલબ એનો આન્સર થશે 0.625. નેક્સ્ટ ક્વેશ્ચન. A hexadecimal number A0 has the decimal value. તો એનો આન્સર આવશે 160. 70 નંબરનો ક્વેશ્ચન છે ધ SII કોડ ઇઝ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ બાય બાઇનરી કોડ ફોર. એનો આન્સર આવશે alphanumeric and other common symbols. 71 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ ડિવાઇસ ધેટ કન્વર્ટ્સ કોમ્પ્યુટર આઉટપુટ ઇન્ટુ એ ફોર્મ ધેટ કેન બી ટ્રાન્સમિટેડ ઓવર એ ટેલિફોન લાઇન. તો એનો આન્સર આવશે મોડેમ. મિત્રો આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. તમારી એક્ઝામમાં આગળ બી પૂછાયેલું છે અને નેક્સ્ટ બી પૂછાઈ શકે છે કે વિચ ઇઝ ધ ડિવાઇસ ધેટ કન્વર્ટ્સ કોમ્પ્યુટર આઉટપુટ ઇન્ટુ ફોર્મ ધેટ કેન બી ટ્રાન્સમિટેડ ઓવર એ ટેલિફોન લાઇન. એનો આન્સર આવશે મોડેમ. 72 નંબરનો ક્વેશ્ચન છે મેમોરાઇઝ ઇન વિચ એની લોકેશન કેન બી રીચડ ઇન અ ફિક્સ એન્ડ શોર્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ આફ્ટર સ્પેસિફાઈંગ ઇટ્સ એડ્રેસ ઇઝ કોલ્ડ. તો એનો આન્સર આવશે રેન્ડમ એક્સેસ મેમરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 73 નંબરનો. ધ રજિસ્ટર વિચ keeps track of the execution of a program and which contains the memory address of next instruction to be executed is known as. એનો આન્સર આવશે મેમરી એડ્રેસ રજિસ્ટર. 74 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ મેમરી ઇઝ વોલ્ટાઇલ. તો એનો આન્સર આવશે રેમ. 75 નંબરનો ક્વેશ્ચન છે ધ એપ્લિકેશન લેયર ઓફ ધી OSI મોડલ ઇઝ ધ. એનો આન્સર આવશે 7th લેયર. 76 નંબરનો ક્વેશ્ચન છે અવાંચે બ્રેકડાઉન ઇઝ પ્રિલિમિનરી ડિપેન્ડ્સ ઓન ધ ફેનોમેન ઓફ. તો એનો આન્સર આવશે કોલિશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિધાઉટ એ ડીસી શોક અ ક્લિપર એક્ટ્સ લાઇક એ. તો એનો આન્સર આવશે રેક્ટિફાયર. મિત્રો આ બી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે વિધાઉટ એ ડીસી શોક્સ અ ક્લિપર એક્ટ્સ લાઇક. એનો આન્સર આવશે રેક્ટિફાયર. 78 નંબરનો ક્વેશ્ચન છે ધ પ્રાઇમરી ફંક્શન ઓફ અ ક્લેમ્પર સર્કિટ ઇઝ ટુ બી. એનો આન્સર છે ઇન્ટ્રોડ્યુસ અ ડીસી લેવલ ઇન્ટુ એન એસી સિગ્નલ.
79 નંબરનો ક્વેશ્ચન છે. ધ મોસ્ટ કોમનલી યુઝડ સેમિકન્ડક્ટર ઇઝ, એનો આન્સર છે સિલિકોન. મિત્રો આ બી મોસ્ટ આંબી ક્વેશ્ચન છે 79 નંબરનો. ધ મોસ્ટ કોમનલી યુઝડ સેમિકન્ડક્ટર ઇઝ સિલિકોન. સેમિકન્ડક્ટર તરીકે સિલિકોનનો યુઝ થાય છે. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, આ સેમિકન્ડક્ટર હેઝ જનરલી વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. તો એનો આન્સર આવશે 4. મિત્રો આ બી મોસ્ટ આંબી ક્વેશ્ચન છે કે સેમિકન્ડક્ટર હેઝ જનરલી કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, તો એનો આન્સર આવશે 4. મિત્રો આવી રીતે આપણે આ ઓલ્ડ ક્વેશ્ચન પેપર સોલ્યુશન છે એના 80 આન્સર હું તમને આપી દીધા છે આ વિડીયોની અંદર, જે મોસ્ટ આંબી ક્વેશ્ચન છે મિત્રો. આ જે ટેકનિકલ 80 માર્ક્સનું જે તમારી PSI વાયરલેસમાં પૂછાય છે મિત્રો, આ 80 ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે. મિત્રો આ જે 80 ક્વેશ્ચન છે એ તમે રિફર કરશો એટલે તમારી જે એક્ઝામ લેવાની છે એની અંદર બહુ જ એડવાન્ટેજ મળી રહેશે મિત્રો તમને. અને મિત્રો જો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળ હું બીજા વિડીયો બનાવું વાયરલેસ PSIની એક્ઝામ, સ્ટડી મટીરિયલ, ઓલ્ડ પેપર સોલ્યુશન, સિલેબસ પર MCQs, તો મારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી શકે અને તમારે એ વિડીયો રિફર કરીને એક્ઝામની અંદર તમારે યુઝફુલ થાય. તમારે કોઈ પણ પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો તમે ચેટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો આ પેપરની PDF માટે કોમેન્ટ બોક્સમાં રિપ્લાય કરો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ મિતેશ એજ્યુ કોર્નર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.